મોજ મસ્તી મનોરંજન ને માહિતી એટલે મોજે ગુજરાત દાંડી નમક. સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. આજે આપણે છે ને કંઈક અલગ જાતનું શાક બનાવવા જઈ રહ્યા છે અને અત્યારે મસ્ત લોકેશન છે, દરિયાકાંઠે આપણે બેઠા છીએ અને એકદમ દરિયાની બાજુમાં એક નાનું એવું મકાન છે. ત્યાં અમારા જે ફૂડ સ્પેશિયાલિસ્ટ પાઠકભાઈ છે એ દાડમનું શાક બનાવવાના કે કહેવાનું આજે છે ને આપણે તમે જિંદગીમાં નહીં ખાતું હોય ને બરાબર ભરેલા રીંગણાનું શાક અને નહીં ભાવ્યું તો ન ભાવે ને તો અહીંથી પોરબંદર જતા આપણે રસ્તામાં કેટલાય ધાબા આવે છે, બરાબર ત્યાં ખાઈ લેશું, પણ તમને 100% ભાવશે. તો ભરેલા રીંગણાનું શાક જનરલી તમે ખાધું જ હોય, પણ આ કંઈક અલગ જ જાતની રેસીપી લઈ આવ્યા છે પાઠકભાઈ. થોડીક રેસીપી જાણીએ, વિડીયોમાં બન્યા રહેજો, જમાવટ થાય એવી રેસીપી છે. અને પાઠકભાઈ તમે કેટલા વર્ષથી આ ધંધો કરો છો? અમે આમ તો ઘણા વર્ષથી ધંધો કરીએ, કઈ જ બનાવીએ. રીંગણા કઈ જ બનાવે ક્યારેક જ છૂટક ધંધો. આ છૂટક ધંધો. તો આપ જોઈ શકો છો અત્યારે રીંગણા એ મોઢા કાઢ્યા છે ચારે બાજુથી અને મસ્ત અંદર મસાલો ભર્યો અને તમે લઈને બેઠા. તો પહેલા તો આના વિશે જણાવો કે આ ભરેલા રીંગણામાં ભર્યું હું? દાંડલા વાળા રીંગણા. દાંડલા કાપવાના નથી. દાંડલા કાપ્યા નથી. હા, આપણે ઘરે શાક બનાવીએ એટલે બાયું પેલું કામ શું કરે, દાંડલો કાઢીને નાખી દઈએ. ખરેખર જે જમાડ છે એ દાંડલામાંથી થાય. હવે જો મિત્રો, તમારે આ ભરેલા રીંગણાનું શાક બનાવવું હોય ને તો પહેલા તો કઈ વસ્તુઓ જોહે. એકતા રીંગણા જોઈએ ભરવા, કારણ કે નકર અડધું ભેરું કરીને બેહો, દુકાન આમ પાથરીને બેહો, પછી અડધું સ્વાદ ના આવે ને એવું બધું થાય એકચ્યુઅલી. એટલે સૌથી પહેલા તો તમારે છે ને મીડિયમ સાઈઝના રીંગણા જોશે. બરાબર, નાના રીંગણા સાઈઝ. નાના એટલે કે તમે જોઈ શકો છો આ વિડીયોમાં આવડા રીંગણા જોશે, તો માંડવીના બી જોશે. સિંગદાણા પેલામાં ખાંડા. સિંગદાણા એટલે કે શેકેલા જા ખાંડા હે. આ ખાંડા છે આપણે મિત્રો. હા, હવે એમાં શું નાખવાનું એ પણ તમને કહું. બી ખાંડા, પછી એમાં નાખ્યું થોડુંક આપણે હળદર નાખ્યું માફક, પીળા કલર જેટલું. બરાબર. થોડુંક મીઠું નાખ્યું. બરાબર. મીઠું આપણે દાંડી નમક વાપર્યું છે, કારણ કે સત્યાગ્રહ દાંડીમાં થયો. હા, ગાંધી બાપુ હાલીને ગયા. આનો ટેસ્ટ એટલે ટેસ્ટ અલગ વાત છે. એટલે ખારો જ હોય, ગમે એવો ટેસ્ટ હોય, મીઠું ખારું જ હોય. પછી આગળ વધો, હાલો. આગળ આપણે લાલ મરચું એટલે કે કોરી ચટણી ટેસ્ટ માટે તમારી જેવી ત્રેવડ. હા, એ ખાસ સવાર સાંજનું જોઈ લેવાય. હા, પછી થોડુંક ટેસ્ટ મુજબ ધાણા જીરું નાખ્યું આપણે. બરાબર. અને લસણવાળી ચટણી જે લાલ કલરની મિત્રો આપણે ખાંડીએ છીએ દહીંમાં નાખવા માટે. બરાબર. જો અહીંયા આખો પીંડો પીડો છે આમાં, જો થારી ભરી આપ જોઈ શકો ત્યાંથી. આ માલ તૈયાર થઈ ગયો બધે. થોડીક આપણે આદુ મરચાની પેસ્ટ, એટલે કે આદુ પેસ્ટમાં ન સમજાય તો આદુ ને મરચું ખાંડી નાખવાનું. બરાબર. આદુમાં હે ને લીલું મરચું ખાંડી નાખ્યું, પેસ્ટ બની ગઈ. આ બધું ટેસ્ટ મુજબ ને તમારી ત્રેવડ મુજબ. એમાં નાખ્યું આપણે તેલ નાખી અને આ બધું આપણે મિક્સ કરી દીધું હરખું થઈ ગયું. આ શું છે? સોરી નાખ્યું. આ મસાલો કયો છે? હે, આ મસાલો કયો છે? ઈ કાચી પાંતરી છે. આમાં ના આવે ને? ઈ આમાં ના આવે, રહેવા દયો. મસાલો આ ટાઈપનો તૈયાર થઈ જાય, જોઈ શકો છો તમે વિડીયોમાં. એને ભરી દેવાનું. રીંગણા હોય, રીંગણાને જો આપણે ઘરે જનરલી કઈ રીતે કાપે, ચેકા મારીને, તો ઉપરથી કાપે. આપણે દાંડલા રહેવા દેવાના છે, દાંડલા કાઢવાના નથી. દાંડલા કાઢવાના નથી. અને નીચેથી આ રીતે 2 ચેકા મારવાના છે. હા, આ રીતે નીચેથી તમારે કાપવાનું છે, 2 ચેકા મારવાના છે. અને પછી જેટલો મસાલો તમે ભરી શકો એટલો ભરી દેવાનો. બરાબર. આ એક ભરીને બતાવીએ, જો કે એ તો બધાને આવડતું જ હોય. આ રીંગણા છે એને ભરી દીધા. એમાં દાબીને જેમ દાબેલીમાં મસાલો ભરે, દાબીને દાબેલીમાં મસાલો ભરો એવી રીતે. એ રીતે આપણે, કારણ કે જેટલો મસાલો વધારે આવશે રીંગણામાં એટલો જ ટેસ્ટ આવશે. રીંગણું દબાવી દેવાનું, એટલે કે આપણે વઘાર મારીએ ત્યારે જેમ નબળા માણસને ખૂટિયા દબાવે એમ દબાવજો. હા, એમ દબાવવાનું. બરાબર. તમે આ તો બહુ કંઈ પેલી એવી રેસીપી નથી. આ બધા જે મિત્રો વિડીયો જોઈ લગભગ આ બધા ભરેલા રીંગણા ખાધા જ હોય, પણ આ નોખી જાતના છે, કારણ કે આ નારિયેળના ત્રોફા. નવું નજરાણું છે મિત્રો. નારિયેળનો ત્રોપા ને શાકને ખરેખર કઈ લેવા દેવા નથી, બધા કહેતા હોય, પણ આપણે એનો ઉપયોગ કરશું ને એને લીધે જ આખો ટેસ્ટ પકડાશે. નાળિયેરના ત્રોફા વાળા ભરેલા મરચાના ભરેલા રીંગણાનું છે. ગજબ લાંબુ હોય યાક તમારું.
નામ બતાતે બતાતે ગોવા પહોંચે. બરાબર છે. તો આ 3 તોફાનું રીંગણાના ભરેલા રીંગણાનું શાક બનશે. હજી એક બિસ્કિટનું પેકેટ અહીં પીડ્યું. બિસ્કિટનું પેકેટ. ઓહો, આવી રેસીપી તમે કોઈ દી ક્યાંય જોઈ જ નથી. એ ક્રીમ વાળા બિસ્કિટ ક્રીમ વાળા બિસ્કિટ અને ચોકલેટ ફ્લેવરના કોફી ફ્લેવરના બિસ્કિટ હાઈડ એન્ડ સીકના. હાઈડ એન્ડ સીકના બિસ્કિટ. પણ મિત્રો આનો ખરેખર રીંગણાના શાકમાં કોઈ રોલ નથી. તમે ક્યાંક પણ જ્યારે તમે શાક બનાવો ને ત્યારે બનાવો ને વેચમાં ભૂખ એટલે લાગે તો વચ્ચે ખાવા ભૂખ લાગે ને તો એક એક ખાવા થાય એના માટે છે. એના માટે છે. તો હાલો હવે વઘાર દહું ભાઈ કે શું કરવાનું થાય હવે? હવે આની ગ્રેવી બનાવશું આપણે. ગ્રેવી એટલે ગુજરાતી શું કહેવાય? ગ્રેવી એટલે કોદો ગુજરાતીમાં. ખોદો નહીં, રહો. રહો કહેવાય. ખોદો તો વધાઈ ને કહેવાય. તો આ કાપી નાખજે. ના ના, કાપવું નથી. આ બધા આપણા જે જોઈ ને એ આપણા ખાસ ઘરનો ડાયરો જેવા સબસ્ક્રાઇબર મિત્રો હે ને એને આપણા મજા આવે ને એટલે જોઈ નકર ભાગી ગયા. રસોદા સુધરેલ ભાષામાં તમે બોલ્યા. આ ભાઈ ગપ્પા મારે હે, મેન કારીગર અમારા રાહુલભાઈ છે. ચાલો આગળ વધીએ ભાઈ હવે. હા, ખાંડણી એટલે ખાંડણી છે. ખાંડણી એટલે જૂના જમાનાની ખાધલ ખાંડણી છે. જૂના જમાનાની છે. ઉપડે એમાં માંડ ઉપડે. પૈસી 1 કિલો વજન હે ને બને કદાચ. હવે આ શું નાખ્યું છે ભાઈ? એ આપણે બાદિયા છે. તજ. હા, આ તજ મિત્રો. આનો એક બીજો ઉપયોગ જણાવી દઉં તમને કે તમને રાતે સૂતા હોય ને ઘણા મિત્રોને એલર્જી હોય, કફ હોય ને સખત ઉધરસ ચાલુ થઈ જાય, ખોટી ઉધરસ, સૂકી ઉધરસ ને ઉધરસ બંધ થવાનું નામ ન લે, ગમે એવી કફ સિરપ પીવો, દવા પીવો, છતાં ઉધરસ બંધ ન થાય, ત્યારે અક્ષીર ઇલાજ તજનો એક નાનકડો કટકો અને એક લવિંગ મોઢા મૂકીને તમારે હુઈ જવાનું. ગેરંટી સવાર સુધી ઉધરસ નહીં. આપણે આ રીંગણાનું એક ટાઈમસર બનાવીને ખાવાનું છે. તો આયુર્વેદમાં કરી ગયો એને વાંધો નહીં, પણ પાછો વેલારો આ બધી આયુર્વેદિક ઔષધિઓ છે. બરાબર છે. હા, આયુર્વેદિક તમને ફાયદો નહીં કરે તો નુકસાન તો કરીએ જ નહીં, ઈ પાકું. મરી નાખો ભાઈ. એટલે મરી, લવિંગ, બાદિયા, મરી. મરીનું કારણ શું નાખવાનું ખબર છે તમને? જે ખાધું હોય એ પચી જાય, વહેમું ન લાગે આપણી દેહી ભાષા. ખવડાવવા વાળાને વહીમું લાગે, ખાવા વાળાને વાંધો ના આવે. આને આપણે હવે મિત્રો આમાં બાદિયા નાખ્યા છે, તજ નાખ્યા છે, લવિંગ નાખ્યા છે અને મરી નાખ્યા છે. આને હરખુંથી એનો ભૂકો કરવાનો છે. હાવ બારીક ભૂકો થઈ જાય ત્યાં સુધી આપણે ખાંડવાનું છે. અમારે આ ખાંડણી મોટી છે એટલે બહાર ઉડવાની બીક લાગે છે, એટલે અમે બહુ દસ્તા નથી મારતા. નકર અત્યારે તો જો કે ઘરે બધાને મિક્સર હોય, આપણે અહીં કંઈ મિક્સરની સુવિધા નથી, એટલે આ બધું ઓર્ગેનિક ખાવું હોય તો ઓર્ગેનિક બને છે. ડુંગળીને આપણે ભાઈ આ ટોપીઓ પકડવું પડે એ રેસીપીનો ભાગ છે કે રેસીપીનો ભાગ નથી, એ આપણી વ્યવસ્થાનો ચૂલાનો ભાગ છે. બરાબર. એટલે તમે પાછા એ રીતે પકડતા નહીં. હા, હલાવવાનું એટલા માટે કે નીચે બેહી ન જાય. નીચે એટલે ટોપિયામાં નીચે. બરાબર. બેહી જાય પાછું ઊભું કેમ કરવું તમે? એ પછી ઊભું ન થાય. શું દાજી જાય છે? દાજી જાય. બરાબર. હવે આ લીલું લસણ છે મિત્રો. અચ્છા, લીલું લસણ છે. અંદાજિત 2 ચપટી જેટલું. એટલે મારી ચપટી મોટી થાય, તમારે 4-5 ગણવાની. આ લીંબુ આખા નાખવાના ફાડા કરવાના હે ને ઈ આગળની આવશે. હવે મરચાની લસણ વાળી ચટણી. હા, બરાબર. હવે એને ક્રશ કરી નાખો ભાઈ. એટલે લોંદો એક નાખ્યું. આ કેટલા કિલો રીંગણા હે રાહુલભાઈ? અડધો કિલો રીંગણા હે કે 1 કિલો રીંગણાનું શાક છે. હવે આદુ મરચાની પેસ્ટ નાખશું આપણે. આદુ ને મરચાને ખાંડી નાખવાનું. એની મસ્ત પેસ્ટ બની જાય, નાખી દીધી છે. હવે એને હરખું મિક્સ કરી દેવાનું છે આપણે અને ધીમે તાપે પાકવા દેવાનું છે. ખાલી સુગંધ લીધા રાખીએ તો મજા આવે. હા, સુગંધ તમને વિડીયોમાં અત્યારે આવતી હશે થોડી. વિડીયોમાં તો ના આવે ભાઈ. આ શાક બની જશે ને પછી તમને સાચી સુગંધ આવશે. મિત્રો આપણું શાક બની રહ્યું છે સરસ. આ ભાઈ કિશોરભાઈ એમ કહે છે કે હવે આગળ શાક ન બનાવીએ અને આ ગ્રેવી રોટલા ભેગી ચૂરમું કરીને ખાઈ જાય તોય મજા આવે. આ શું નાખો? હળદર નાખી રહ્યા છે આપણે ટેસ્ટ મુજબ. એનો કંઈ માપ ના હોય. તો માપ આમાં કંઈક તા કહેજો ને, કરા બનાવવા વાળાને કેમ બનાવો એ કેમ નક્કી થાય? ના પણ બનશે સારું એ પાકું છે. હમણાં આગળ બની જાય એટલે બતાવું તમને. હવે આપણે હાથી સાપ મરચું, લાલ મરચું, ધાણા જીરું એ પણ ટેસ્ટ મુજબ આપણે નાખવાનું છે. સાથે સાથે હલાવતા રહેશું આપણે. હા હોય ખરેખર હો ભાઈ, સુગંધ આવે છે એક નંબર. હવે આગળ શું છે ભાઈ? આપણે ટમેટા નાખશું. ઓહો, 3 જણા થઈને આ શાક બનાવે. ખરેખર જાજી ખુયાણી વેતર બગાડે એવું ના થાય હો, જોજો. નહીં મિત્રો, આપણી ગ્રેવીમાં ઓલમોસ્ટ બધું નખાઈ ગયું છે. હવે આને આપણે ધીમા તાપે પાકવા દેશું.
આખું એમ નહીં નાખ્યું ઉપાડી એમને નથી નાખો એમને નથી નાખો હોજી જાહે હવે મિત્રો જે આપણે ગરમ મસાલો ખાઈ અડધો હતો અડધો તજ અને એ બધો એ આપણે ટેસ્ટ મુજબ નાખશું એ ભાઈ જોજો રાહુલભાઈ અહીંયા આપણે જે ભગવાન છે ને ખબર નથી પડતી નાખી દે ભૂકા બોલી ના જાય પછી મને ખબર છે ને હું કારીગર છું આપણે મિત્રો આ સાદું પાણી નાખ્યું છે નારિયેળ પાણી હજી નથી નાખ્યું અડધા ગ્લાસ જેટલું સાદું પાણી નાખ્યું છે લેતા ત્રોફા હવે એ આપણી જરૂરિયાત મુજબ તમારે પાણી નાખવાનું છે અમારે વધારે ક્વોન્ટિટી શાક છે એટલે 1 ગ્લાસ નાખ્યો અને આ વચ્ચે વચ્ચે જ હલાવતા રહેવાનું છે અડદિયાની જેમ સતત હલાવતા નથી રહેવાનું અમે તો નવરા છે એટલે હલાવીએ વચ્ચે છીએ પોરોય દેવાનો શાકને થોડો હા પણ દાંડી નમક નારિયેળ પાણી નાખી રહ્યા છે સાચો ટેસ્ટ આનો આવશે ઓર્ગેનિક દેશી નારિયેળનું પાણી જો કે નારિયેળ ઓર્ગેનિક જ હોય અને ખરેખર જે બનાવે છે એક નંબર વાત પૂછો એ બધી આપણી કારીગરાઈ છે તો પણ કેવું હવે રીંગણાના શાકમાં આપણે રીંગણા નાખશું હાલો કરો હરિહર ને ઘેર ખાતા હોય એટલું જ ખાજો